10 વર્ષે પણ સાયકલ આવડે કે ના આવડે? આવડે. તો હવે હું તમને જે કહું છું ને, તમે પ્રયત્ન છોડી દો. તમને શું શીખવાડ્યું? પ્રયત્ન કરો. હું કહું છું પ્રયત્ન ના કરો, જસ્ટ લીવ. કેટલાય રાત્રે હુઈ જાય, સવારે ઉઠતા જ નથી. આપણે તો આજે છીએ, મારે આજને મસ્ત જીવવી છે. જીવનની 4 અવસ્થાઓ છે. પહેલું છે ધર્મ. શું છે પહેલી અવસ્થા? બીજું છે પૈસા કમાવા. ત્રીજું છે પ્રેમ થવા, લગ્ન થવા, અવર સેક્સ્યુઅલ લાઈફ. અને ચોથું છે મોક્ષ. બાવા થઈ જાઓ, સંસાર અસાર છે. એ નહીં હો, એ ડફોળ બનાવવાનો ધંધા છે. પહેલું શું છે? ધર્મ. બીજું શું છે? પૈસા કમાવા. ત્રીજું શું છે? પ્રેમ થવો. કુછ કુછ હોતા હૈ, કહો ના પ્યાર હૈ. એવું બધું. એવી મજાનો વિષય છે. આવું છું એના ઉપર હમણાં. એના માટે તો આવ્યો જ છું અહીંયા. અને ચોથું છે મોક્ષ. હવે જુઓ, ઈશ્વરે ગીતામાં, અલ્લાહે કુરાનમાં અને જીસસે બાઇબલમાં કહ્યું કે હે મનુષ્ય, પહેલું ને છેલ્લું તું કર. શું કહ્યું છે? પહેલું ને છેલ્લું તું કર, બીજું ને ત્રીજું મારી પર છોડી દે. આપણે શું ધંધા ચાલુ કર્યા? આ બે હું કરું, આ બે તું કર. એટલે જેના બાપની જમીનમાં, જેના બાપના ખેતરમાં તમે બેઠા છો અને એનું ના માનો તો જૂતા મારીને બહાર જ કાઢે ને. તો એને શું કહ્યું છે? તું આ બે કર, આ બે હું તને આપીશ. આપણે કે ના, આ બે હું કરું, આ બે તું કર. એટલે બધા જ દિવેલ પીધેલા ફરે છે. જ્યાં જેલમાંથી છૂટ્યા હોય ને, પેલી સ્લેટ પકડીને ફોટા પડાવે. ખરા આતંકવાદીઓ એમ તમારા આઈ કાર્ડ કાઢો ખિસ્સામાંથી. 90% તો જાણે એ સ્મશાનમાંથી જ ફોટો પડાયો હોય ને, સીધો અપલોડ કર્યો એવો લાગે. હવે તમે આ બે નથી કરતા, આ બે કરો છો ને આ બે નથી કરતા, એનું કારણ શું છે ખબર છે? તમારી વ્યાખ્યાઓ ખોટી છે. આ સમાજે તમને આ વ્યાખ્યાઓ ખોટી શીખવાડી. શું શીખવાડી છે? હવે હું તમને સાચી વ્યાખ્યાઓ કહું સાહેબ. અને આ સાચી વ્યાખ્યાઓ સાંભળ્યા પછી 70,000 તમારા જેવા દીકરા દીકરીઓ મને પત્રો લખ્યા છે કે સાહેબ, નાઉ આઈ ફીલ બેટર ધેન બિફોર. હવે જિંદગી મસ્ત પસાર થાય. તમને બી દાવો મારીને કહું, ચેલેન્જ મારું, 6 મહિના આમ ખાલી કરી જોજો, તમે જોજો કેવી મસ્ત જિંદગી જાય છે. નહીં તો તમારે ત્યાં કચરા પોતું કરવાઈ જશે. આમાં એટલી તાકાત છે. પહેલું શું છે? ધર્મ. ધર્મ એટલે શું? જે ઈશ્વરે કહ્યું છે એની વાત કરવી. આપણો પહેલો ધર્મ શું છે ખબર છે? ભગવાન પાસે કશું માગવું નહીં. તમને શું શીખવાડે છે? રોજ ભિખારી બનો. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની અંદર જઈને ભીખ માગીએ. મૂળ તો બધા, પેલો તો ખાનદાન ભિખારી કહેવાય, ખુલ્લમ ખુલ્લા માગે છે. આપણે તો અંદર જઈને પાછો ફૂલો લઈ જાય ભગવાનને ચડાવે. તા બાપાના છે. અરે ફૂલો જ્યાં છે ત્યાં ચડેલા જ છે, ત્યાંથી ઉતારીને બીજે ચડાવશો નહીં. એ છોડમાં એ રણછોડ છે. એટલે આપણો પહેલો ધર્મ શું છે? જેને સફળ થવું છે, જેને હસતા રહેવું છે. ભગવાન પાસે કશું માગવાનું નહીં, કાઉન્સમાં એ કશું આપશે પણ નહીં. સાહેબ, કસાઈથી બી ખતરનાક માણસ છે. બેંકમાંથી 100 રૂપિયા ઉપાડવા હોય ને તો પહેલા 101 જમા કરાવવા પડે. બાપાનો બગીચો નથી, જીન લઈ લો. એટલે તમારે સ્મશાનો સાફ કરવા પડશે, નદીઓ સાફ કરવી પડશે, સેવાનું કામ કરવું પડશે, જાત મહેનત કરવી પડશે અને પ્રૂવ કરવું પડશે પેલાની આગળ કે આઈ એમ રાઈટ પર્સન. અને પછી ઈશ્વર કહેશે સીધું સીધું 72. આનો જાદુ છે. તમે કહો છો તું પેલા મને આપ, પછી હું ડાયો થઉં. પેલો કે તું ડાયો થઈ જા, દોસ્ત બધું હાજર છે. એની બાદ કેટલું બધું છે. આપણે ભિખારીઓ ચમચી લઈને ઉભા છે, આટલું આપી દે, દરિયો જ પી જવાનો. વિવેકાનંદે કીધું. પહેલો ધર્મ છે ઈશ્વર પાસે કશું માગવું નહીં, સોરી ને થેન્ક યુ કહેવા જવું. ભગવાન, આ દિવસ મસ્ત ગયો. હે ભગવાન, મજા આવી ગઈ. બીમાર હો, તકલીફમાં હો, નુકસાનમાં હો, સડી ગયા હો, કદી મંદિર જશો નહીં. કે ભગવાનને તમારા થોબડાઓ જોવા ગમતા નથી. એને કેવા લોકો ગમે છે? હસતા, ખેલતા, કૂદતા, મસ્તીમાં જે હોય. યસ, હરી ઈચ્છા. આવા લોકો. આ તો આખો હળી ગયો હોય, રોગ થયો હોય. ભગવાન લઈ લે, લઈ લે. ભગવાન કે ત્યો જ રે, તને સડેલાને ઉપર લઈ જઈને કરું છું. જ્યારે બરબાદ થઈ જાઓ, જ્યારે નુકસાનમાં હો, જ્યારે બધું ઊંધું પડતું હોય, ત્યારે કદી ઈશ્વર પાસે જશો નહીં. કેમ? તમારું ધાર્યું થાય તો તમે ખુશ, તમારું ધાર્યું ના થાય ત્યારે ઈશ્વર ખુશ થાય છે. માટે મજા મજા કરવાની.
ટકા ના આવે, ધંધામાં નુકસાન થાય, યાદ રાખજો તમારી બધી જ નિષ્ફળતાઓ, બધો જ ખરાબ સમય એક બહુ સરસ સમય માટે ઈશ્વરે મોકલ્યો હોય છે. અને તમે કહો છો કેમ આમ કર્યું? એટલે મૂળ વાત શું છે કે મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય તો ઈશ્વર તું ખુશ. મારે દિવેલ પીધેલા ફરવાનો સવાલ જ પેદા થતો નથી. એટલે આ પહેલો ધર્મ છે, ભગવાન પાસે કશું માગવું નહીં. જવાનું મંદિરમાં, જો અહીંયા પંખા બંધ હોય ને તો ગરમી લાગે, પછી પંખા ચાલુ થાય તો હવા આવે, તો હવા પંખામાંથી આવે છે. ઉપર ધાબા પરથી કોઈ ફૂંકો મારે છે તો હવા ક્યાંથી આવે? હવા તો છે જ, પણ પંખાથી આપણને ફીલ થાય છે કે ધેર ઇઝ અ એર. એવી રીતે મંદિરો મસ્જિદોથી ફીલ થાય છે કે ધેર ઇઝ અ ગોડ, પણ એ ક્યાં નથી, એ ત્યાં નથી. આ તો અમારા ત્યાં 20 લાખ લોકો જાય અંબાજી ચાલતા, જય માતાજી. મેં ક્યાં જાય? અંબાજી. માતાજી મળ્યા? ક્યાં મળે? તો જગ મારવા જાય. 20 લાખ લોકો એક ટાઈમ ટોયલેટ જાય, શું થાય અંબાજી? માતાજી તો માઉન્ટ આબુ. આ ભગવાન, આ ભિખારીઓનો ભગવાન. ઈશ્વર પાસે કશું માગવું નહીં, સોરી ને થેન્ક યુ કહેવા જવું. સાહેબ તમે સવારે ઉઠો છો ને પથારીમાંથી, કેવા મસ્ત ઉઠી જાવ. ઉઠતાની સાથે કોઈ દિવસ ભગવાનને થેન્ક યુ કીધું કે ઉઠાડી દીધો? હા, એમાં શું વળી ઉઠાડ્યો તો ઉઠાડ્યો. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તું ના. હવે એમાં શું છે? આપણે નગુણા છીએ સાહેબ. નાની નાની વાતમાં થેન્ક યુ કહેવાની આદત પાડો, નાની નાની વાતમાં સોરી કહેવાની, ફ્રોમ બોટમ ઓફ યોર હાર્ટ. આ ઈશ્વર છે. આ લાયકાત કરવાનો પહેલો રસ્તો છે કે ભગવાન પાસે જવું, માગવાની, થેન્ક યુ ને સોરી કહેવા જવું. બીજો ધર્મ, અમે 2 ભાઈ હતા, પણ આઈ લોસ્ટ માય બ્રધર ઇન કાર એક્સિડન્ટ ઇન 2001. પણ હું રડ્યો નથી. અમે 2 બેઠા હતા ને ગયો, 10 મિનિટમાં ફોન આવ્યો કે ગુજરી ગયો. પણ આ બીજો ધર્મની વાત કરું છું ત્યારે સૌથી વધુ દુઃખી થઈ ગયું. તમને ખબર છે આપણો બીજો ધર્મ શું છે જેને સફળ થવું છે, ભયમુક્ત જીવવું? રોજ મા બાપને પગે લાગો. કેટલા લાગો? જસ્ટ રેઝ યોર હેન્ડ. આટલા મિત્રો જોડે હું એક ફોટો પડાવીશ. આ સેશન પૂરું થાય પછી મેનેજમેન્ટને વિનંતી કરું છું કે મને 10 મિનિટ આપજો, અને પછી એમને સેલ્ફી બધું કરીશું. સાહેબ તમને ખબર છે, જેને હાથ ઊંચા નથી કર્યા એને 2 હાથથી સલામ કર્યું, તમે સાચું બોલ્યા, નકર મારા જેવો તો. સાહેબ તમને ખબર છે, ભગવાન કદી જમીન પર આવ્યો નથી, આવવાનું નથી, એની તાકાત નથી, એટલે એને મા બાપને બનાવ્યા, અને મા બાપ દ્વારા આપણું સર્જન કર્યું. તો આપણો ભગવાન કોણ? આપણો ભગવાન આપણા મા બાપ. એટલે રોજ મા બાપને પગે લાગો દોસ્તો. તમને ખબર છે, તમે જયારે જે મા બાપને ઝૂકે છે ને, દુનિયામાં કોઈના બાપની તાકાત નથી કે એને ઝુકાઈ શકે કોઈ દિવસ. એટલી તાકાત ત્યાં આગળ. આ તો મા બાપને કેવી રીતે પગે લાગે ખબર છે? પેલી રિક્ષાને હેન્ડલ મારતો હોય ને, અને બિચારા બાપા પાછા એને ખબર નહીં કે શું ચાલે જ બધું. સાહેબ ઈશ્વર કદી જમીન પર આવ્યો નથી ને આવવાનું નથી, બધી ડફોળ બનાવવાની વાત છે. અને એટલે એને મા બાપ બનાવ્યા, અને મા બાપ દ્વારા આપણને પેદા કર્યા. તો આપણો ભગવાન કોણ? આપણા મા બાપ. તો રોજ મા બાપને પગે લાગો. જો તમે મને 1 રૂપિયો પર ફી આપવા ચાહતા હો તો આજે સોગન ખાઈને અહીંથી જજો કે આજથી રોજ મા બાપને પગે લાગીશું. આ સૌથી મોટું તમારું સેવાનું કામ છે. તમે પાછા ઘરે જઈને મા બાપને પગે લાગશો ને એટલે કે શું છે ભાઈ, એ પાછા ચમકી જશે કે કોઈ લોચો લાગે, પૈસા માગશે. પણ એમને કહેવાનું કે અમે તમને ખૂબ ચાહીએ છીએ, આજે આ ભૂલી ગયા. મને મારી બાને પગે લાગતા 9 દિવસ થયા હતા સાહેબ. જવું ને લાગવું જ નહીં, પૈસા ચાલતી નહીં. સાહેબ બહુ નમ્રતાથી કહું છું, જેમ બધી શક્તિઓની વાત કરું છું, તમે ખાલી મા બાપને પગે લાગીને ઘરમાંથી બહાર નીકળજો સાહેબ. તમે જમીનથી 1 વેર ધગધર હશો. તમને એટલું પ્રાઉડ ફીલ થશે કે યસ, દુનિયામાં હવે મારે કોઈની જરૂર નથી. ગુજરી ગયા હોય તો ફોટાને લાગવાનું, પણ રોજ મા બાપને પગે લાગે ને. આ દેશની જો પથારી ફરી હોય ને એનું કારણ આ છે કે આપણે મા બાપનું રિસ્પેક્ટ કરવાનું, મા બાપને પગે લાગવાનું ભૂલી ગયા, એટલે બાગબાન જેવી ફિલ્મો બનાવવી પડી. તમને બધા જ વિદ્યાર્થીઓને કહું છું, આમાં કંઈ અહમને વચ્ચે લાવવાનું નથી. બહુ નમ્રતાથી કહું છું કે આજે જ ઘરે જઈ, હું આ કોલેજમાં તમે કહેશો ને દર મહિને આવીશ, પણ મારી શરત છે કે બધી જ આંગળીઓ ઊંચી થવી જોઈએ કે અમે મા બાપને પગે લાગીએ. એટલે બીજી વાર આવું તો એવું આશા રાખીને આવું કે બધા જ લોકો મા બાપને પગે લાગતા છે કે આપણા ફાયદાની વાત છે, બીજાના ફાયદાની હશે કે નહીં. ત્રીજો ધર્મ, હું કોલેજમાં 12મામાં મારે ટકા ના આવ્યા એટલે મેં બીએસસી ચાલુ કર્યું. એટલે દિવસે બીએસસી કરું, રાત્રે હોટલમાં વેઇટરની નોકરી કરું. 3 વર્ષ વેઇટર રહ્યો. કોલેજની કેન્ટીનમાં જઈને બેઠો બેઠો સારું મગજ કામ ના કરે, ખાલી ગરીબી ને ટકા ના આવ્યા ને લોકો બી હશે ને. એક દોસ્તાર કે રાહુલ સિગરેટ લગાવો.
હું શું થાય? મને કે ટેન્શન દૂર. મેં લાવો, ચાલુ કરી, માથું ચડી ગયું. મને કે 2 પીવાની, બીજી ચાલુ કરી, તોય માથું ચડી ગયું. મને કે રોજ પીવાની. મેં એમ હો, રોજ ચાલુ કરી. અઠવાડિયું થયું અને એકવાર હું કોલેજની કેન્ટીનમાં બેઠો બેઠો સિગરેટ પીતો હતો અને અમારા એક પ્રોફેસર ત્યાંથી નીકળ્યા, જોરદાર ખતરનાકો. તો પેલો કે રાવલ સાહેબ આયા, મેં તેલ લેવા જાય સાહેબ. એક તો ગરીબી, ટેન્શન ને કોઈ છોકરીઓ સામે દેખે નહીં, કેટલા પ્રોબ્લેમ ચાલે. પ્રશ્ન છે મારો. મેં જેવી આમ સિગરેટ કરી અને પ્રિન્સિપલ સાહેબ ત્યાં આવીને મને તો કચ કચાઈને જે લાફો ખેંચ્યો છે, લાપોટિયો થઈ ગયો. મેં બી પેલા સાહેબને ધક્કો માર્યો. સબ કુછ કરને કા, ઈગો હટ નહીં કરને કા. મને લાફો માર્યો, લાપોટિયો થઈ ગયો. પાછળ 4-5 છોકરીઓ આવતી હતી, આપણી તો ઇજ્જતની કલાઈ થઈ ગઈ એકદમ બધું. મેં પેલા સાહેબને ધક્કો, સાહેબ પડ્યા નીચે. મેં કીધું સંજ્યા લોચો થઈ ગયો. સાહેબ પર હાથ ઉપાડ્યો, ખોટું કર્યું. હું તો ભાગ્યો ઘરે. સવારે વહેલા હું એક વ્યાયામશાળામાં કચરા પોતું કરવા જાઉં. મને કસરતનો શોખ, પણ ફી ભરી શકું નહીં. એટલે મેં કીધેલું કે હું કચરા પોતું કરું, હું ફી નહીં આપું. તો કે ચાલશે. એટલે 5 વાગે હું પેલા સાહેબના ઘરે ગયો. બહારનું ખખડાવ્યું. સાહેબ કે આપણી સારી છાપ ખરાબ હો. એટલે એને એમ કે બબાલ કરવા આવ્યો. મેં સાહેબ સોરી, કાલે મેં ધક્કો મારી દીધો. અચ્છા લડકા સુધર જા. પણ મેં યાર છોકરીઓને દેખતા લાફો ના મારવો જોઈએ યાર બધું. સાહેબ સિગરેટ છૂટી ગઈ. બોલો, આવા શિક્ષકને પગે લાગવું જોઈએ કે નહીં? લાગવું જોઈએ ને. શિક્ષકને પગે નહીં લાગવાનું, ગુરુને પગે નહીં લાગવાનું. પણ તમને એમ લાગે કે આ માણસ મારું જીવન બદલવામાં આને રસ છે, આ માણસના 1% મારું જીવન બદલાય છે, એને જાહેરમાં પગે પડવું આપણો ત્રીજો ધર્મ છે. મને હજારો છોકરા છોકરીઓ પગે લાગે છે, પણ હું આજે મારા પ્રોફેસરને દંડવત પ્રણામ કરું છું કે તે મારું જીવન બદલ્યું છે. ગુરુને પગે નહીં લાગવાનું. તેલા કલ્યાણ હો જાય. સાલા તું હરી ગયો છે આખો. તારું કલ્યાણ કર, મારું નથી કરવું. તારે કહીએ મારું કલ્યાણ મારા મા બાપ સિવાય કોઈ નહીં કરી શકે. તું ₹1 દે દો, વો 10 રૂપિયા દેગા. મેં તું ત્યાં જ જતો રહે, એ મને હાલે ને હું તને હાલું, હવાલા પાડે ખોટા. સીધા જ લઈ લે ત્યાંથી. આપણો ત્રીજો ધર્મ છે શિક્ષકોને. તમને ખબર છે સાહેબ, આ શિક્ષક વિષય પર હું 2 કલાક લેક્ચર આપું છું. આ સમાજ, આ દુનિયાને માત્ર એક જ લોકો છે જે બદલી શકે નહીં, છે માત્ર શિક્ષકો, શિક્ષકો ને શિક્ષકો. શિક્ષક એટલે શું તમને કહું સાહેબ? ખરેખર છે ને, જે લાલ બત્તી વાળી ગાડી છે ને, ચોર કંપનીઓના બદલે શિક્ષકોને આપવી જોઈએ. શિક્ષક નીકળે ને એટલે બત્તી વાળી ગાડી લાગે કે યસ સાહેબ નીકળ્યા. શિક્ષક એટલે માસ્તર, જે માના સ્તર પર જઈને ભણાવે. પણ માના સ્તર પર જાય ક્યાંથી? 10,000માં. આખો જુદો વિષય છે. જાપાનમાં કોઈ પણ છોકરીને પૂછો ને તારે કોની જોડે લગ્ન કરવા, તો કે શિક્ષક જોડે. અને આપણા ત્યાં પૂછો, હા ના હો, ખવડાવશે શું? ત્યાં આગળ 30 મિનિટમાં 15 ટ્રેનો જાય, એક્સિડન્ટ નથી થતા. અને અહીંયા 30 મિનિટમાં 1 ટ્રેન જાય, રોડ ઠોકાઈ જાય. આ એજ્યુકેશન. ચોથો ધર્મ, આ બોડી આપણું બાજુવાળાનું, આપણું. આના પ્રત્યેનો ધર્મ શું? ખાઈ ખાઈને પાડા જેવા થવાનું. પહેલા આમ વધે ને પછી આમ ફાટે. અહીંયા પેટ નીચે છોકરું હંતાઈ જાય, દેખાય નહીં એવા હોય લોકો તો. એવા જાડિયા પાડિયા લોકો તો. મારા તમે જોજો, તમે બધા જમણમાં જાઓ ને, આપણે આવા કેમ, તમારા પપ્પા મમ્મીને પ્રોબ્લેમ હોય, થાઇરોઇડ પ્રોબ્લેમ હોય, તમે જાડા થઈ જાઓ, જુદી વાત છે. પણ ખાઈ ખાઈને પાડા જેવા, કસરત જ નહીં કરવાની. સાહેબ રોજ 1 કલાક કસરત કરો. યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. ઈશ્વરે આપ્યું છે ને, આવું ને આવું એને પાછું આપવાનું. પેલું કૂતરું પડે તો આપી નહીં દેવાનો. કૂતરું બી થાકી જવું જોઈએ, ચાલો મારથી બી ખતરનાક જાતો. કૂતરું આમ કરવું જોઈએ. રોજ કસરત કરો સાહેબ. જીમમાં પૈસા ના હોય ને તો દોડો, સાયકલિંગ કરો. મેદાન 4 છોકરા આ બાજુ ફેટમ ફેટી કપડાં ફાડો એમને એમ. આ તો એક ફેટ મારે. આપણો આ ધર્મ છે ને કે આ કસરત કરો. આ ઈશ્વરે ગાડી આપી, મસ્ત આપી. ઇટ મસ્ટ બી ઇન ગુડ શેપ. આ તો લગ્નમાં જાય ને આખી ડીશ ભર્યો મારો બેટો. ભજીયા, સમોસા, કઢી, પાછો બાસુંદી ખાયો, કઢી હાથે બાસુંદી ખાય, પછી છાશ પીએ, પછી આઈસ્ક્રીમ ખાય, પીઝા પકડ. સંજ્યા પાણીપુરી ક્યાં છે? હા ચાલો બધું દે ઠોક. ચલો ગેસ થઈ ગયો.
સાલા બાટલો થઈ જશે, ગેસ નહીં, તું આખો બાટલો થઈ જવા. બાપા તું ખા ગા. મારા જીમ ચાલે છે, તો મારા જીમમાં બધા પૈસાદાર લોકો હોય ને, બધા જાડા પાડા થઈ જાય, બહુ પૈસા આવે એટલે બધું આમ પીપળા જેવા હોય આખા. સંજયભાઈ વજન ઉતારવું છે. મેં કીધું મિસ્ત્રી પાસે જઈને રંધો મરાવ ચારે બાજુ. તમારામાંથી કોઈ છોકરાઓને 1 લાખ રૂપિયા પગાર પહેલા જ દિવસથી સરકારી નોકરી અને લાયકાત શું ખાલી 12મું પાસ જોઈએ છે? જાહેરમાં બોલું, રેકોર્ડિંગમાં કેટલો પગાર? 1 લાખ. એજ્યુકેશન 12માં 45% જોઈએ છે. હા ચલો, કાઉન્સમાં 200 દંડ મારી શકે, 200 ડિપ્સ મારી શકે, પુલઅપ્સ કરી શકે, 10 કિલોમીટર દોડી શકે, 1 કલાક સ્વિમિંગ કરી શકે, 2000 દોરડા કૂદી શકે. એ લો છો. આપણે શું છે સાલું, પ્રેક્ટિસ નથી ને. લટકી જા તું જલ્દી.